કોઈ પણ કામ લઈને જાય એટલે કોઈથી એને નિરાશ કરી નથી મોકલેલા અને સતત તે કામની પાછળ પડ્યા રહે છે. જ્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી આપણે પૂછે ક્યાં ભાઈ આ કામ થઈ ગયું. શ્રી ઉપેન્દ્રસિંહને એક વાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. તેમજ આપણા નગર સેવકે રજૂઆત કરેલી બધી ફરિયાદ નગર સેવક પાસે જાય એટલે ડેનેજનું કોઈને પાણી ભળી જતું હોય, કોઈને લો પ્રેશરથી પાણી આવતું હોય, આવા ઘણા પ્રશ્નો આવતા. એવા માની ભરતભાઈ બારડ આ વિસ્તારના લોકપ્રિય નગરસેવકને 108 ની આપણે પદવી આપી તો ખોટું નહીં. એવો ધોળતો આપણો કોર્પોરેટર ભાઈ ઉપેન્દ્રસિંહ, આપણા બીજા નગરસેવક અમારા સાથી ભાઈ શ્રી કાંતિભાઈ, બેન શ્રી હીરાબેન, અમારા પ્રમુખભાઈ શ્રી મેહુલભાઈ, પૂર્વ પ્રમુખના આ ગામનો જુવાન જેમણે અહીંયા વિકાસના કાર્યો કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડના પ્રમુખના પછી ખૂબ કરાવ્યા છે એવા ભાઈ શ્રી સંજયભાઈ, આ તકે એમના ફાધરની દિવ્ય ચેતનાને પણ હું વંદન કરું છું, યાદ કરું છું કે આ ગામ માટે એમણે પણ ખૂબ ચિંતા કરી છે. ભાઈ શ્રી અશોકભાઈ બારિયા, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો, મારા સૌથી પ્રિય એવા ભોલકાઓ. હું આવવાનો એટલે છોકરા કુદા કૂદ કરતા હોય જીતુભાઈ આવવાના, કારણ કે નિશાળમાં જવાનો અમારો નાતો છે. સૌ વડીલો, મને નથી યાદ કે ફૂલસરની અંદર પાણીનું ને ડ્રેનેજનું નેટવર્ક એટલે ફૂલસર ગામ બન્યું, મ્યુનિસિપાલિટી બની અને નાખ્યું હોય છે પછી બદલાણું હોય. આ પહેલી વખત કે અમને મોકો મળ્યો છે કે આખા ગામનું નેટવર્ક ડ્રેનેજનું અને પાણીનું 2.5 કરોડ રૂપિયાના ખર્ચે ચિત્રા ફૂલસરના આદાનગરનું આપણે બદલાવી રહ્યા છીએ. પહેલી વખત આ થઈ રહ્યું છે આ ગામ બન્યા પછી. આવી ઝીણી ઝીણી ચિંતા મહાનગરપાલિકાના નગરસેવકો, અમારા મેયર, અમારા પદાધિકારીઓએ કરી છે. એમનો અમને આનંદ છે, કારણ કે આ ગામમાં અમારા નગરસેવક ઓછા હતા ને ત્યારે હું અહીંયા આવતો. ઘરે આવી હોય ઈ અને દીકરી સૌથી રાજી છે, કારણ કે દીકરીએ ગામ જોયું છે કેવી સ્થિતિમાં હતી અને વહુએ એ ગૌરવ લઈ શકે મારા બાપાનું ગામ દીકરી છે, કેમ કે મારા બાપાના ગામમાં આવી સગવડ થઈ અને વહુ એમ કે મારા હારાના ગામમાં અમારા ઘરે આવા બ્લોક રોડ એ બધી વસ્તુ બની છે. પહેલા નહોતી, એનો ફોટો જ કહેજો. ફૂલસર ગામ તો કેતું નહોતું પણ વ્યવસ્થાઓમાં અવિકસિત હતી. એ વ્યવસ્થામાં સુધાર કરવાનું કામ એ કોર્પોરેશન સૌ પ્રતિનિધિઓનું છે અને અમને આનંદ છે ધારાસભ્ય તરીકે કે અમે એમાં ખરા ઉતર્યા છે, એમનો અમને આનંદ છે. અહીંયા વાત ઉપેન્દ્રસિંહે કરી છે, મેયરસિંહ કરવાના, આગળ ઘણી બધી જગ્યાએ જવું છે, વિશેષ નથી કેવું, પણ આવું એક ખાતમુહૂર્ત હોય અને આ પ્રકારે બહેનો કે વાળોના ટાઈમે બેઠા હોય, ભાઈઓ આવે, એ વિકાસના કાર્યોને તમે કેવી રીતે જોયું છે ને વધાવો છો ને એ તમારા ચહેરામાં અમે માપી શકીએ છીએ. તમને આનંદ થાય છે આપણા ગામમાં નવું કામ શરૂ થાય છે. ઉપેન્દ્રભાઈ હમણાં વાત કરી કે જ્યાં અને આધુનિક રીતે ટેકનિકનો ઉપયોગ કરીને ભવિષ્યમાં એ આપણું ગંદુ પાણી હોય પીવાના પાણીમાં એ ગટર ન ભળી જાય એમની ચિંતા કરીને એ જગ્યા પણ આ વખતે આપણે રાખવાના છે. એટલે બહેનોનો પ્રશ્ન એ કાયમી સોલ્યુશન કેવી રીતે આવે એના પ્રયાસો કરવાના છે. થોડી બહેનો ચિંતા હોય કાંઈ ખોદી નાખ્યું હવે કોણ કરશે, કેમ હાલવું, આ બધું થોડું ઘણું થવાનું છો. મનમાં નાની મોટી કંઈક તમને આવડતી હોય એવું કંઈક અમારા માટેના શબ્દો વાપરો હોય તમે તારે અમે ખાવા તૈયાર છીએ, કારણ કે કામ કરીએ એના જ ખાવાનું આવે. આવા છે નથી કરતા ને આ બધું ખોદીને વૈયા ગયા, અમે કામ કરી તોય ઉપાધિ નહીં. કાંતિભાઈ કાં તો બધું ખોદી નાખ્યો કરી જાય ક્યારે ઉપેન્દ્રભાઈ તેથી બહુ બોલતા હતા, થોડુંક હાથા રહેવું પડશે. પણ તમને ભરોસો આપીએ છીએ કે જ્યાં બ્લોક હતા ને બ્લોક, આરસીસી થી ને આરસીસી અને રોડ હતા ને આ રોડ, આવું લાન તો લાન બ્લોક ના જોઈને અમને મજા આવે છે. અહીંયા અમે હેરાન થયા છીએ, અમને ખબર ચોમાસામાં કેવી દિશામાં આપણે અહીંયા રહેતા હતા. એને બદલે વોલ તો વોલ બ્લોક હોય, વોલ તો વોલ રોડ હોય, એવા ને એવા જ બનાવી દઈશું. મને એવું લાગે છે
કે ચિત્રા અને ફૂલસરની અંદર આ બધા કામો થાય ત્યાં દિવાળી આવી જવાની છે. એટલે દિવાળી, નવી દિવાળીનો ઉત્સવ એ આપણા બે ગામોમાં ચિત્રા અને ફૂલસરમાં આપણે ઉજવવાનો છે, કારણ કે બધું નવું થઈ ગયું છે. આ બ્લોકની નવી જરૂર નથી, પણ નવી ડિઝાઇન વાળા બ્લોકો આવશે એટલે બ્લોકે નવા આવી ગઈ છે. એટલે દિવાળીનો આનંદ એ આપણે બધાને આપણા અહીંયા ગૌરવની વાત એ છે કે નગર સેવક જૂજ મળતા હોય છે. ચૂંટણી જીત્યા પછી ક્યારેક દેખાતા પણ ન હોય એવા લોકો ચૂંટણી જીતીને અહીંથી ગયેલા છે, પણ આપણને ગૌરવ થાય તેવા નગર સેવકો અહીંયા મળ્યા છે. ઉપેન્દ્રભાઈ, હીરાબેન, વિરોધ પક્ષમાંથી કાંતિભાઈ, મારે જીતુભાઈ, ચિત્રા ફૂલસરનો પ્રશ્ન આવે ને એટલે મારે બેયને બેહાડવા પડે. કાંતિભાઈ એમ કે અને ઉપેન્દ્રભાઈ આમ કે એટલે બેયને સમજાવવા પડે. અને ચિત્રા ફૂલસર માટે આપને જણાવી દઉં, ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે આ અતિ પછાત વિસ્તારમાંથી જેઓએ પ્રગતિ કરી છે તેવા જીતુભાઈ વાઘાણી સાહેબે જે ધક્કા માર્યા છે, જે ગ્રાન્ટો લાવી દીધી છે, કોર્પોરેશનની કોઈ એવી તાકાત નથી, કોઈ કેપેસિટી નથી કે અમે તમને આવું સરસ મજાનું કામ કરી શકીએ, કારણ કે કોર્પોરેશનની આવક જ એવી નથી. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનમાં, ધારાસભામાં અને સાંસદમાં સત્તા ધરાવે છે, તેથી સંકલનમાં રહેવાથી અમારે જે જરૂર પડે તે ભાવનગર શહેરને તે જીતુભાઈ આપણા વિસ્તારમાંથી, અને ખૂબ મોટી હસ્તી કહેવાય, આપને ખ્યાલ નહીં હોય પણ એટલી બધી તાકાત ધરાવે છે કે જે જોવે તે ગ્રાન્ટ લઈ આવી આપે છે, જેટલા પૈસા જોવે તેટલા, અને ક્યારેય અમને નિરાશ નથી કર્યા. ત્યારે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપનું શહેર, આપનું ગામ જે વિકાસના પંથે છે તેમાં ફૂલસર પણ ખૂબ સારું બનવા જઈ રહ્યું છે. આ બ્લોકની વાત કરી તો આ ચાલુ બ્લોક છે, હવે આવશે રબર મોલ્ડ બ્લોક આવવાના છે, ખૂબ સારા આવવાના છે. રોડ પણ આરસીસી બનાવવાના છીએ. ત્યારે આપની લગભગ બધી જ ચિંતા દૂર થવાની છે. અને આમાં સિંહ ફાળો, આ બધા મેં એમ કીધું એમ પૈસા વગર થાય નહીં, અને કોર્પોરેશન આગળ પૈસા આટલા બધા હોય નહીં, પણ જીતુભાઈના સહકારથી, જીતુભાઈના કહેવાથી જ આ બધી ગ્રાન્ટ ગુજરાત સરકાર કીધા ભેગી આપી દે છે અને પાસ થઈ જાય છે. તો આ પ્રસંગે પ્રથમ નાગરિક તરીકે હું ધારાસભ્ય જીતુભાઈનો આપના વતી ખૂબ ખૂબ આભાર એટલે માનું છું કે જેટલા પૈસા જ્યારે જોતા હોય ત્યારે લાવી આપે છે અને આપણા આ સારા કામમાં ઉપયોગ થાય છે. ત્યારે હું ફરી એક વખત